છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ભીખાપુરા ગામની હરિઓમ શાળા 20મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહી છે। શાળામાં દીપ પ્રગટ્યા, મહેમાનોનું સ્વાગત, અમારા વર્ષોથી આવતા સંત એવા જગદીશ રામજી મહારાજની સ્પીચથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। શરૂઆતના દિવસોમાં માત્ર 93 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી અમારી શાળા આજે 700થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે। આ વૃદ્ધિ માત્ર સંખ્યામાં નથી, પણ ગુણવત્તા, સંસ્કાર અને સિદ્ધિઓમાં પણ છે। આ 19 વર્ષનો સફર સંઘર્ષ, સમર્પણ અને સંકલ્પનો સાક્ષી રહ્યો છે। ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન, શિક્ષકોના અવિરત પરિશ્રમ અને વાલીઓના વિશ્વાસથી આજે શાળા એક મજબૂત વૃક્ષ બની ઊભી છે। આ વર્ષે બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને 12માં પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું જગદીશરામ બાપુના હસ્તે ગૌરવપૂર્વક સન્માન કર્યું। આ વિદ્યાર્થીઓ માત્ર પોતાના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવ છે, તેમજ અન્ય તમામ ધોરણોમાં વર્ષ દરમિયાન ઉત્તમ હાજરી, ઉત્તમ પરિણામ અને વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। કારણ કે અમારી માન્યતા છે, પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ વિશેષતા હોય છે, તેને ઓળખીને પ્રોત્સાહન આપવું એ જ સાચું શિક્ષણ છે। આજના કાર્યક્રમમાં બાળકો દ્વારા રજૂ કરાયેલા હનુમાન ચાલીસા, મહાભારત અને કૃષ્ણ થીમ જેવા સંસ્કારપ્રદ ડાન્સ પ્રદર્શનોએ સૌના દિલ જીતી લીધા। આવા કાર્યક્રમો બાળકોમાં સંસ્કાર, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ વધારતા હોય છે। શિક્ષણ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ અને સંસ્કાર નિર્માણ એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે, અને અમારી શાળા એ દિશામાં સતત પ્રયત્નશીલ છે। આગામી વર્ષોમાં પણ આપણે વધુ ઊંચાઈઓ સર કરીશું, વધુ સિદ્ધિઓ હાંસલ કરીશું અને દરેક વિદ્યાર્થીને જીવનમાં સફળતા તરફ દોરી જઈશું એવો વિશ્વાસ સાથે આજે 20મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરીએ છીએ। ચાલો સૌ મળી સંકલ્પ લઈએ, સંસ્કાર, શિક્ષણ અને સફળતા એ જ અમારી ઓળખ રહેશે, તેમ ટ્રસ્ટી તથા પ્રમુખે જણાવ્યું હતું। મનોમંથન, પ્રીતમ કનોજિયા, કદવાલ, છોટાઉદેપુર। આજે અમે હરિઓમ વિદ્યા મંદિરમાં જ્યારે 20મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે આ શાળાના વાલી મિત્રો, પ્રમુખ, પત્રકાર મંડળ બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો, જેથી અમે 19 વર્ષમાં જે બાળકોનો શાળાનું સંસ્કાર, એમનામાં સારા એવા સંસ્કારનું સિંચન કર્યું છે, અને અમે ખૂબ આગળ છીએ। છેલ્લા 5 વર્ષથી અમને ને અમારી શાળાને 100% જેટલું રિઝલ્ટ મળ્યું છે। એમાં અમારા વાલીઓનો, શિક્ષકોનો, પ્રમુખ મંડળનો તથા આ પત્રકાર મિત્રોનો ખૂબ સાથ મળ્યો છે। એના માટે ખૂબ આભાર। પટેલ ઉર્વશી। નમસ્કાર। આજે મનોમંથન ચેનલ દ્વારા આ સ્કૂલની મુલાકાત લઈ અને અમને જે બોલવાનો અવસર આપ્યો એ બદલ આ ચેનલ અને પ્રીતમજી કનોજિયાનો ખૂબ આભાર। આ સ્કૂલના સ્થાપના સને 2007માં કરવામાં આવેલી અને ખૂબ જ સુંદર રીતે 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં પ્રવેશ કરે છે આ શાળા, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પાવીજેતપુર અને કદવાલ જેવા અતિ ડુંગરાળ વિસ્તારમાં આ શાળાએ ખૂબ જ પ્રગતિનું કામ કર્યું છે, અને આદિવાસી બાળકોને ધ્યાનમાં રાખીને ખૂબ સારા એવા શિક્ષણના ઉપકરણો ઊભા કર્યા છે। આ વિસ્તારના લોકોએ પહેલી વખત, હું તો માનું છું ત્યાં સુધી, 12 સાયન્સ, 11 સાયન્સ અને 11-12 સાયન્સ કરીને બીએસસી એન્જિનિયરિંગ, હોમિયોપેથિક જેવા ક્ષેત્રોમાં પણ આ બાળકોએ ખૂબ મોટી પ્રગતિ કરી છે, અને ધીમે ધીમે આ એક શિક્ષણનું હબ બની ગયું છે, અને સરકારશ્રી દ્વારા પણ હમણાં કદવાલને તાલુકા પેલેસ જાહેર કર્યું છે, અને ઉત્તરોત્તર આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે। ત્યારે આનંદની લાગણી સાથે આજે હું મનોમંથન ચેનલ અને એના કોર્ડિનેટર પ્રીતમભાઈનો ખૂબ આભાર માનું છું। અસ્તુ। શૈલેષભાઈ આર પટેલ, સંચાલક શ્રી હરિઓમ વિદ્યા મંદિર ભીખાપુરા।